જય સ્વામિનારાયણ મિત્રો, આજે અમે એવા મંદિરે જઈ રહ્યા છીએ કે જે ચરોતરનું સૌથી પ્રાચીન અને પવિત્ર શિવધામ છે, જેનો મહિમા સદીઓ જૂનો છે. અંદાજે 500 વર્ષ જૂનું મંદિર, એ પણ નડિયાદમાં. હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નડિયાદના 500 થી 800 વર્ષ જૂના એવા પ્રાચીન મંદિરમાં કે જેનો ઇતિહાસ બહુ જૂનો છે અને એનો મહિમા પણ બહુ જૂનો છે. તો ચાલો આજે આપણે એના દર્શન કરીએ. આપણી સાથે છે કેવલભાઈ. આ કેવલભાઈ આપણને આજે આ મંદિરનો ઇતિહાસ જણાવશે અને મંદિરના દર્શન કરાવશે. તો કેવલભાઈ, આપણે અત્યારે મંદિરમાં જઈએ. तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम. કેવલભાઈ, તો મને આ મંદિરના સૌપ્રથમ પહેલા ઇતિહાસ વિશે જણાવો. આ મંદિરનો ઇતિહાસ એવો છે, એમાં બે ઇતિહાસ છે. એક તો બહુ પહેલાં વર્ષો પહેલાં અહીં અગસ્ત્ય ઋષિનો આશ્રમ હતો. બરાબર. અને બીજું કે જે સમુદ્ર મંથન વખતે જે અમૃતનો કળશ નીકળ્યો હતો, અને જે દેવતાના દાનવ વચ્ચે જે યુદ્ધ થયું, એમાં અહીંયા એમાં જે ટીપું પડ્યું અહીંયા, એમાંથી આ મેઇન શિવલિંગ ઉદ્ભવ્યું છે. અને એના ટીપાની જે બીજા ટીપા તરીકે જે આપણે પડ્યા આ 5 શિવલિંગ, એને 5 તત્વોના રૂપે આ 5 શિવલિંગ એમાંથી ઉત્પન્ન થયા. ઓકે. આ રીતના આનો ઇતિહાસ છે. અને વર્ષોથી એ અહીંયા નાગા બાવાનો પડાવ હતો. ઓકે. નાગા બાવાઓ અહીં રહેતા હતા પહેલાં. તો નાગા બાવા હજુ આજની તારીખમાં બી તમે ગમે ત્યાં ગોતો ને તો અંદરથી હળપિંજર બેઠેલા હળપિંજર રાખેલ છે. બરાબર. હાલની તારીખમાં આ જે કામ કર્યું અમે એ દરમિયાન બી નીકળ્યા હતા. અને પહેલાં જે પેલું માતાજીનું મંદિર જે છે ત્યાંથી બી નીકળેલા છે. એટલે અત્યારે જીર્ણોદ્ધાર થયો, હા, ત્યારે પણ અહીંયા નાગા બાવા હાડ પિંજર નીકળેલી છે. સમાધિ નીકળેલી છે નાગા બાવાઓની. ઓકે. વાયકામાં બે વસ્તુ ચાલી રહી છે કે વર્ષો પહેલા અહીંયા અગસ્ત્ય મુનિનો આશ્રમ હતો અને અગસ્ત્ય મુનિનો જન્મ કુંભમાંથી થયો, એટલે અહીંયા કુંભનાથ મહાદેવનું નામ પડ્યું. અને એક પણ એવું છે કે સમુદ્ર મંથનમાંથી અમૃત કુંભ નીકળ્યો અને અહીંથી લઈને જતા હતા, તેમાંથી જે ટીપું પડ્યું એમાંથી જે મહાદેવજી છે એટલે એનું કુંભનાથ મહાદેવજી છે. અને એ ટીપાના જે છાંટા ઉડ્યા, આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, એટલે એ આ દિવ્ય 5 લિંગ છે. પણ મને એવું લાગે છે કે કદાચ ગુજરાતમાં આવું તો ક્યાંય નથી આવા દર્શન કે જ્યાં આવી રીતે 5 દિવ્ય લિંગ હોય એક સાથે. ક્યાંય નથી. વર્ષો પુરાણું હતું. નવગ્રહ, આ પહેલા આટલું જ હતું. નવગ્રહ. કુંભનાથ મહાદેવની અંદર એક નવગ્રહ મંદિર છે. તો એ નવગ્રહ મંદિર તમે અત્યારે અહીંયા જોઈ શકો છો. બુદ્ધ દેવતા, શુક્ર દેવતા, ચંદ્ર દેવતા, ગુરુ દેવતા, સૂર્ય દેવતા, મંગળ દેવતા, કેતુ દેવતા, શનિ દેવતા અને રાહુ દેવતા, એવા 9 ગ્રહનું આ મંદિર છે. અને આ યંત્ર છે. અને લગભગ ગુજરાતમાં કદાચ 1 કે 2 જ એવા છે કે 9 ગ્રહના યંત્ર હોય એવા મંદિર કદાચ 1 કે 2 જ છે. ઓકે. આખા ગુજરાતમાં 1 કે 2 તે 9 ગ્રહના યંત્રના મંદિર છે. તો એ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. અને પછી ત્યારબાદ પછીથી આ સ્થાપના બધા ગ્રહોના દેવતાઓની મૂર્તિઓની સ્થાપના. આ બધા ગ્રહોના દેવતાઓ છે. બરાબર. અને આ જે અત્યારે કંઈક બનાવ્યું છે, આ જે પહેલાંનું જે મહાદેવ હતું એની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આપણે અહીં કરી છે. એટલે સૌથી જૂનું જે મંદિર હતું જે મહાદેવ અને એમાં જે મંદિરના મૂર્તિઓ હતી તે બધી આની અંદર સ્થાપના કરેલી છે. ઓકે. હનુમાનજી બી એટલા જ વર્ષ જૂના છે. શું વાત છે. ગણેશજી, કાર્તિકેયજી, શું વાત છે. ગણેશજી અને કાર્તિકેયજીનું તો બહુ સાઉથ બાજુ હોય, અહીંયા તો આપણને બહુ જોવા ના મળે. જનરલી કેવું છે કે લગભગ શિવાલય હોય ત્યાં શિવ પરિવાર તો આખો હોય જ. પાર્વતીજી અને પેલા બળિયાદેવ, જે પ્રાચીન મંદિર જ્યારે હતું ત્યારથી અને આ જે મૂર્તિઓ છે, આ પગલા છે, આ જે મૂર્તિ છે, આ ઠંડી હાલતમાં આ અહીંની જ છે. આ પહેલા જયારે આ 9 ગ્રહનું હતું ને ત્યાંથી જ આ વસ્તુ નીકળેલી છે. ઓકે. આ બી એટલું જૂનું છે. એટલું સૌથી જૂનું જે નવગ્રહ મંદિર પૌરાણિક હતું ત્યાંની એઝ ઇટ ઇઝ મૂર્તિઓ છે. આ એકચ્યુઅલી કૂવો હતો, અહીંયા કૂવો હતો, પણ અત્યારે આપણે એ કૂવાને ડેવલપ આ બધું નવગ્રહનું કર્યું ને ત્યારે એ કૂવો આપણે બંધ કરી અને અહીં મંત્રકૂપ બનાવી દીધું. ઓકે. એટલે અત્યારે જે કોઈ અમારી મંત્ર લેખનની નોટો જે છે, ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરીને એ નોટોને અમે અહીં. ઓકે. એટલે જેટલી ઓમ નમઃ શિવાય મંત્રની જે નોટો હોય તે અત્યારે આ કૂવો છે એની ઉપર આ પધરાવીએ છીએ. ઓકે. દર રથયાત્રાના દિવસે બધી મંત્રની નોટો અહીંયા પધરાવવાની, વર્ષમાં એકવાર. હા, એ અમારે પેલો પટોત્સવ હોય ને એટલે એ દિવસે પાટોત્સવના દિવસે અમે ક્યારે યજ્ઞ થતા છે.
યજ્ઞ અમારે 8મે થાય, પછી શ્રાવણ મહિનાના છેલ્લે દિવસે અમાસે થાય લઘુરુદ્ર, અને 8મ દિવસે પેલા માતાજીનું યજ્ઞ કરે, ત્યાં કરીએ. સિદ્ધનાથ મહાદેવજી એ બી એટલા જ પુરાણ, એટલા સૌથી જૂના, એટલા જ પુરાણ. ઓકે. અને કૃષ્ણ ભગવાન આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળે કે જ્યાં કૃષ્ણ ભગવાન હોય અને અંબે માય હોય, બંને એક જ તે ખંડમાં હોય સાથે એવું હોય. જો કે આ પછીથી થયેલું છે. ઓકે, આ પછીથી થયેલું છે. મહાદેવ ત્રણે જૂના. બરાબર. એટલે આપણે 3 મહાદેવજી થયા, કુમનાથ મહાદેવજી, સિદ્ધનાથ મહાદેવજી અને મુક્તેશ્વર મહાદેવજી. આ પણ એટલા જૂના. એટલા જૂના. ઓકે. અને જો આ મોટા મોટા જે સંતો હોય એવા લોકોની તો સમાધિઓ અહીંયા છે જ. અઘોર બાબાજી કહેવાય એમની સમાધિ. सारा हर लिया तमस मेरा नमो नमो शंकरा भोलेनाथ. અહીંયા જે આપણે આ પિલ્લર છે પેલો મહાદેવનો મેન આ બાજુનો, એ ઘડી ત્યાં પેલા જૂના મહાદેવમાં તો પેલું લીમડાનું ઝાડ હતું, એ ઝાડની નીચે એક્ઝેક્ટલી એ ઝાડની નીચે બી એટલે આ બધા પિલરની નીચે પણ પિલ્લર નીચે ને એટલે ત્યાં ઝાડ હતું, ટૂંકમાં ત્યાં ઝાડ હતું. હા, એની નીચે બી નીચે આવી તો નાગા બાવાનો પડાવ જ હતો. ઓકે, નાગા બાવાનો આખો પડાવ હતો, પછી એમનો તે સમાધિઓ હતી. એટલે બધાની સમાધિઓ બધી નીચે. આપણે કેટલો સમય થયો છે આપણે આ જીર્ણોદ્ધાર કરવાનું ચાલુ કર્યું એને? આ તો જીર્ણોદ્ધાર તો આ તો 2019-20માં થયું, પેલું 19-20માં મોટું મહાદેવ. ત્યારે ધાડ પિંજરો બધા હા, નીકળ્યા તારે બી. અને આ તો બહુ પહેલા, આ તો એની પહેલા થયું હતું. હા, ત્યારે બી નીકળ્યા હતા. સરસ્વતી ચંદ્ર જે નોવેલ લખાઈ હતી, સરસ્વતી ચંદ્ર નોવેલ, ગોવર્ધન રામ ત્રિપાઠી, નડિયાદના આપણા ગોવર્ધન રામ ત્રિપાઠીએ જે એ આ નદીના પારે બેસીને લખ્યું હતું. ઓકે. સરોવર અત્યારે નદી નથી રહી. ના, સરોવર સોરી, એટલે અહીં પગથિયા હતા. આ બધું હવે ધીરે ધીરે બધું એ કર્યું એટલે જીર્ણોદ્ધાર થયું એટલે. હા, જૂનું મહાદેવ હતું ને તારે બધું આ તળાવ ભરેલું રહેતું હતું ખરું, પણ આ પછી થોડા વર્ષો પછી એ બી એ થઈ ગયું. હવે અત્યારે પાણી રહેતું નહીં એની મેં, ચોમાસામાં ભરાય પણ પછી. આપણે અત્યારે છીએ કુમનાથ, મોટા કુમનાથ મહાદેવજીના મંદિરમાં. અહીંયા અત્યારે ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે, અને એ ફ્લોરિંગના કામ માટે અત્યારે રેતી, સિમેન્ટ જેવી કોઈ પણ સેવા માટે બધાને આવકારીએ છે. અહીંયા રોકડ દાન પણ સ્વીકારવામાં આવે છે, અને કોઈને QR દ્વારા પણ, ઓનલાઈન પેમેન્ટ દ્વારા પણ દાન કરવું હોય તે પણ ફેસિલિટી અવેલેબલ છે.